નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર પણ વધવાની શક્યતા છે। જોઈએ ખાસ રિપોર્ટ। કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠાની ભારે શક્યતા। હવામાન વિભાગ દ્વારા 3 જિલ્લામાં યલો એલર્ટ। વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી। માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના। 24 કલાક બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થશે। રાજસ્થાનના 6 જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ। પરેશ ગોસ્વામી અને માઢકે પણ માવઠાની કરી આગાહી। ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આફત તોળાઈ રહી છે। હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આજે યલો એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડી શકે છે। ખરાબ હવામાનને જોતા માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે। आज का जो फोरकास्ट है 22 तारीख, आज आइसोलेटेड प्लेसेस में हम लाइट रेन का पूर्वानुमान दे रहे हैं। इसमें लाइट रेन आइसोलेटेड प्लेसेस में थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा नॉर्थ गुजरात रीजन में। इसमें जो डिस्ट्रिक्ट सौराष्ट्र कच्छ में आ रहा है सो कच्छ का नॉर्दर्न पार्ट में रहेगा, और जो नॉर्थ गुजरात की बनासकांठा और पाटन के लिए दिया गया है। इसमें येलो वार्निंग भी जारी किया है। अभी जो लघुत्तम तापमान है 24 घंटा में अभी कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 दिन 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी। देयर आफ्टर राइज बाई 2 to 4 डिग्री सेंटीग्रेड ग्रेजुअल राइज रहेगा, धीरे धीरे बढ़ेगी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर। अहमदाबाद का जो पूर्वानुमान है आज मेनली क्लियर स्काई रहेगा। लघुत्तम तापमान जो है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। मात्र हवामान विभाग ज नहीं पण निष्णांत परेश गोस्वामी અને જયપ્રકાશ માઢકે પણ 26 જાન્યુઆરી સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે। આ માવઠાની અસર પડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ જોવા મળશે, જ્યાં 6 જિલ્લામાં વરસાદની આગાહી છે। નવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં આગામી 1 અઠવાડિયા સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેશે। વરસાદી માહોલ વચ્ચે રાજ્યમાં ઠંડી પણ પોતાનો મિજાજ બદલશે। 24 કલાક બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ગગડવાની સંભાવના છે, જેનાથી ઠંડીનું જોર ફરી વધશે। આજે નલિયામાં સૌથી નીચું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 16.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું। માવઠા બાદ રાજ્યમાં તીવ્ર ઠંડીની લહેર આવવાની શક્યતાએ લોકોમાં ધ્રુજારી વધારી દીધી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદમાં દંપતીના ગોળીબારના બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી, ત્યારે શું છે સમગ્ર ઘટના આવો જોઈએ અહેવાલમાં। કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમના ધર્મપત્ની રાજેશ્વરી યશરાજ ગોહિલ મૂળ ભાવનગરના છે અને 2 મહિના પહેલા તેમના લગ્ન થયા હતા। તેઓ અમદાવાદ શહેરના પોશ વિસ્તાર જજીસ બંગલોમાં આવેલા NIR ટાવરમાં તેમની માતા સાથે રહેતા હતા, જ્યારે ગઈકાલે મોડી રાત્રે દંપતીના ગોળીબારના બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે। પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની, અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં, એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર લાગી, અને જે વાત એમને પોતે જ આ બધી ઘટના એટલે તરત જ તુરત જ એમને 108ને જાણ કરી। 108ને ફ્લેટનું લોકેશનમાં કાંઈક ઓલી હતી, ફરી એમને ફોન કર્યો એટલે એવો પોતે નીચે લેવા પણ ગયા NRI ટાવરમાં, અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું, એટલે નો મોર કીધું। એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતે પોતાની ગોળાથી પોતાનું જીવન ટૂંકાયું। કે મોટાભાઈ આદરણીય શક્તિભાઈના ત્યાં મોટા થયા હતા, મારા મામાના દીકરાને મારા ભત્રીજા ખૂબ રાજકુમાર જેવો દીકરો, ખબર નહીં એની કિસ્મતમાં સુરક્ષિત બાકી એવું કંઈ હતું નહીં। ખૂબ સુખી સરસ જીવન પણ હતું। બહાર ફરવા અચાનક એની
બાકીમાં કંઈ લખાયું છે બાકી મારી પાસે યશરાજ પાસે લાયસન્સ વાળી રિવોલ્વર હતી અને તે સાફ કરતા હતા ત્યારે આ દરમિયાન બંદૂકમાંથી ગોળી છૂટી જતા યશરાજના પત્નીના ગળામાં અને માથાના ભાગમાં વાગી હતી અને યશરાજ ગભરાઈ જતા તાત્કાલિક 108ને ફોન કર્યો હતો અને 108ના તબીબે તેમની પત્ની રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી. પત્નીનું મૃત્યુ થતા યશરાજસિંહ ગોહિલે પણ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે અને દેવ્યાનીની બાની આ એક જાહેરાત લે છે અને ત્યાં જઈ FSL અધિકારી, ફિંગરપ્રિન્ટ અધિકારી અને ફોરેન્સિક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આ બધાને સાથે રાખી મરણોત્તરના કાગળ તમામ કાગળો પૂર્ણ કરી અને બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઇફને બોડીના FSL એટલે ફોરેન્સિક્સ PM કરવા માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં મોકલી આપે છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે. હાલ પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવા માટે બંને મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. 6 નિષ્ણાંત તબીબોની ટીમની હાજરીમાં અને વિડીયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. આ સમયે શક્તિસિંહ ગોહિલના પરિવારજનો પણ હાજર રહ્યા હતા અને પોસ્ટમોર્ટમ બાદ બંને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરમાં હત્યાનો બનાવ બન્યો છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ કચેરીથી 100 મીટરના અંતરે યુવકની છરીના ઘા મારીને હત્યા કરાઈ. મોડી રાત્રે બે યુવકો વચ્ચે BGMI ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને યુવકની હત્યા કરવામાં આવી છે. ગાયકવાડ હવેલી પોલીસે આ કેસમાં 2 આરોપીની ધરપકડ કરી છે અને મૃતદેહને PM માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હુમલો એટલો ખતરનાક હતો કે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે. રાજકોટમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. 35 વર્ષીય સ્કૂલ વાન ચાલકે સગીરાને શિકાર બનાવી. માલવ્યાનગર પોલીસે સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે. સગીરા છેલ્લા 1 વર્ષથી આરોપીની સ્કૂલ વાનમાં જતી હતી. ફોન નંબર મેળવી વોટ્સએપમાં સંપર્ક આરોપી રાખતો હતો. દુષ્કર્મ, પોક્સો અને છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો હતો. ગત 24 જૂન 2025ના રોજ આરોપીએ કિશોરીને દાંતા રોડ પર જાળીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલાને લઈ અંબાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આખરે પાલનપુરની પોક્સો કોર્ટે દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ગત રાત્રિના સમયે ભરૂચ હેડક્વાર્ટરમાં પોતાના રૂમમાં યુવતીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. મૂળ ભાવનગરની 27 વર્ષીય પ્રીતિ પરમારના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે. રાજકોટના મુંજકા પોલીસ સ્ટેશનમાં ન્યાય ન મળતા એક મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. મહિલાનો આક્ષેપ છે કે એક યુવક તેને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો, પરંતુ પોલીસ તેની ફરિયાદ નહોતી લેતી. પોલીસની કથિત નિષ્ક્રિયતાથી કંટાળી મહિલાએ પોલીસ સ્ટેશનમાં જ અંતિમ પગલું ભર્યું, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પાટણ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી દરમિયાન ખોટા વાંધા અરજીઓ સામે આવી છે ત્યારે આ મામલાને લઈ ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા 4 વિધાનસભા મતક્ષેત્રમાં ખોટા વાંધા રજૂ કરવામાં આવ્યા છે ખોટા વાંધા રજૂ કરીને નામ કમી કરાયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે અને આવા ખોટા વાંધા આપનારને તમારે રોકવા જોઈએ અને જેને પણ આ ચૂંટણી પ્રક્રિયાને મલિન કરવાનો પ્રયાસ કર્યો છે એમની સામે કાર્યવાહી કરવી જોઈએ અમે નામ આપ્યા હતા ભારતીય જનતા પાર્ટીના માર્કેટયાર્ડના પ્રમુખ હોય કે ભારતીય જનતા પાર્ટીના પાટણ શહેરના પ્રમુખ હોય તંત્રએ કોઈ કાર્યવાહી ના કરી અને અમે જે દહેશત વ્યક્ત કરી હતી એવા વાંધા આપવામાં આવ્યા ખરેખર આ વહીવટી તંત્રની અને કલેક્ટરની જવાબદારી હતી ભારતીય ન્યાય સંહિતાની કલમ 59 એ એવું કહે છે કે કોઈ પણ સરકારી અધિકારીને જાણ કરવામાં આવે અથવા એને ખબર પડે કે ખોટું થવાનું છે ગુનો થવાનો છે અને એ જાણકારી હોવા છતાં પણ એ ગુનો રોકે નહીં તો એ અધિકારી પણ જવાબદાર બને છે ગુનેગાર બને છે સુરતમાં શહેર જિલ્લા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસે પ્લેકાર્ડ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓને લઈને કલેક્ટર સમક્ષ ગંભીર રજૂઆત કરી હતી એનજીટીના આદેશોના પાલનમાં બેદરકારીના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા તેમજ જવાબદાર અધિકારીની જવાબદારી નક્કી કરી સસ્પેન્ડ કરવા અંગે માંગ કરવામાં આવી હતી સાથે ભ્રષ્ટાચારમાં સંકળાયેલી અન્ય એજન્સીઓ સામે પણ કડક કાર્યવાહી કરવા અંગે માંગ કરવામાં આવી હતી તમામ બાબતમાં જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કયા અધિકારીએ ટેન્ડર બહાર પાડ્યું હતું અને કોની મંજૂરીથી આ ટેન્ડર મંજૂર કરવામાં આવી કામગીરી કરવામાં આવી એવા મોટા કક્ષાના અધિકારી સામે પણ પગલાં લેવા જોઈએ આ જ એજન્સીએ સુરત જિલ્લામાં જે તમામ કામગીરી કરી છે અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં 20 જેટલા આવા સંપો બનાવ્યા છે પાણીની લાઈન રાખી છે એનું પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવી ફરિયાદો અમને મળતા તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવ્યા છે કે જ્યાં સુધી ગેરી અને એસવીએનઆઈટીની ટીમ દ્વારા આ તમામ કામોની ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી આનું ઉદ્ઘાટન કરવામાં ન આવે દેશભરમાં સાયબર ફ્રોડના બનાવો સતત વધી રહ્યા છે ગુજરાતમાં સાયબર ફ્રોડ અટકાવવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની રચના કરવામાં આવી છે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે 826 કરોડના સાયબર ઠગાઈનો ભેદ ઉકેલીને 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ 9 નકલી પેઢી ઊભી કરીને ઠગાઈ આચરી હતી આ સમગ્ર નેટવર્ક સુરતથી ઓપરેટ થતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે गुजरात में ऑपरेशन म्यूल हंट जो शुरू किया गया है उसी म्यूल हंट के तहत आज साइबर सेंटर ऑफ एक्सीलेंस गुजरात को बहुत बड़ी सफलता हासिल हुई है जिसमें पीआई चौधरी पीआई अनमोल सलिया और उनकी टीम ने सूरत से 8 लोगों को गिरफ्त में लिया है इन लोगों ने पूरे देश में 1229 जितने साइबर क्राइम में एक्टिव पार्टिसिपेशन किया है जिसमें 826 करोड़ रुपए के ऑफेंस रजिस्टर हुए थे इसी गैंग में ने 9 जितनी फर्जी कंपनियां खड़ी की थी इस गैंग का कनेक्शन राजस्थान और मुंबई के लोगों से है तो ये सारा पैसा विड्रॉ होकर राजस्थान जाता था और वहां से साइबर क्रिमिनलों के हाथ में जा रहा था અમદાવાદમાંથી ડ્રગ્સના નેટવર્કને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે ફતેવાડી વિસ્તારમાં એમની ડ્રગ્સની હેરાફેરી કરતા માતા અને પુત્રને પોલીસે રંગે હાથ ઝડપી લીધા છે આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનું એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એવું છે વેજલપુર પીઆઈ ચૌહાણ સાહેબ ને બરુખતરિયા પીએસઆઈ છે એની ટીમને બાતમી મળેલી હતી કે ફતેવાડી વિસ્તાર છે જે વેજલપુર પોલીસ સ્ટેશનો એની અંદર આ કામના જે આરોપી છે એ એમડી ડ્રગ્સ લઈને નીકળવાના છે તેની હકીકત આધારે તેઓએ પોતાના સ્ટાફ પંચો સાથે રેડ કરેલી અને એમાં જે મુખ્ય આરોપી છે સમીમ બાનુ ઉર્ફે પપ્પી ફિરોજ ખાન એ અને એનો દીકરો છે મોહસિન ખાન એ બંને રેડ વખતે પકડાયેલા છે 250 ગ્રામ એમડી ડ્રગ્સ એમની પાસેથી મળી આવ્યું છે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એમના વિરુદ્ધમાં અને અત્યારે તપાસ ચાલુ છે
અમદાવાદના બોપલમાં વધુ એક પાલતુ શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। સીડી ઉતરતી મહિલા પર પાલતુ શ્વાન દ્વારા અચાનક હુમલો કરાયો હતો। સિલજ 4 રસ્તા પાસેની કાવેરી સંગમ સોસાયટીની ઘટના સામે આવી છે। ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યારે મહિલાના પતિ જસવંત કુમારે બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। શ્વાન માલિક વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવા અરજી કરવામાં આવી છે। અમદાવાદમાં ખંડણી મારામારી જેવા ગંભીર ગુનાનો કુખ્યાત આરોપી રફીક વેપારીના ઘર પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું। કુખ્યાત રફીક વેપારીની થોડા દિવસ પહેલા જ ધરપકડ કરવામાં આવી હતી, તેમજ પ્રાથમિક માહિતીના આધારે જાણવા મળ્યું કે આરોપી ચંડોળા તળાવમાં ગેરકાયદેસર મકાનો ભાડે આપતો હતો। સુરેન્દ્રનગરના થાનગઢમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। પ્રસિદ્ધ તરણેતર રોડ પર મોડી રાત્રે સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે। નાના મોટા કુલ 260 જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। 210 કરોડ રૂપિયાથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। મેગા ઓપરેશનમાં પ્રાંત અધિકારી મામલતદારની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી। થાનગઢથી તરણેતર સ્ટેટ હાઈવે એટલે કે સૂર્યા ચોકથી તરણેતર જે સ્ટેટ હાઈવે આવેલો છે, ત્યાં સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 કે જે રોડની તદ્દન ટચ એટલે કે લાગુ સર્વે નંબરો આવેલા છે। આ સર્વે નંબરો ઉપર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કોમર્શિયલ દબાણકર્તાઓ દ્વારા બાંધકામ કરી અને આ દુકાનોનો ખૂબ જ મોટા પાયે અબજા ઉઘરાવીને ઉપયોગ કરવામાં આવતો હતો। મેગા ડિમોલેશન છે એની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ડિમોલેશનની અંદર કુલ 4 જેસીબી મશીનની મદદથી આ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। બનાસકાંઠાનું ડાંગિયા ગામ રાજકીય ગરમાવો અને લોકરોષનું કેન્દ્ર બન્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ અહીં મતદાર યાદીમાંથી નામ કમી કરવાના મુદ્દે મોટો વિવાદ છેડાયો છે। ગામના એક સાથે 399 જેટલા લઘુમતી મતદારોને મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે, ત્યારે આ નોટિસ ફટકારતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। જ્યારે રોષે ભરાયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ દોડી ગયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ નોટિસો એક ખોટી આપી દીધી છે। એક બહારગામના વ્યક્તિની અરજીના હિસાબથી મામલતદાર સાહેબે અરજીઓ બધી આપી દીધી છે। બરાબર, આ ગામમાં અમે રહીએ છીએ, વર્ષોથી રહીએ છીએ। આજે મને 75 વર્ષ થઈ ગયા, બરાબર છે। અને એવા નામ આપી દીધા કે બહાર રહે છે, ગુજરી ગયેલા છે। તદ્દન બધી ખોટી એક કાવતરા પૂરતું આ કામ કર્યું છે અને એક મુસ્લિમ સિવાય બીજા કોઈને લીધા નથી। તો અહીંયાથી મિલી ભગત બધા ભેળા થઈને આ કાવતરું કર્યું છે। જે આ વોટિંગ વોટર જે કમી કરવામાં આવવામાં આવે નોટિસો ઇસ્યુ થઈ એ ખરેખર તદ્દન ગેરવ્યાજબી છે અને આમાં અજાણ્યા વ્યક્તિએ બહાર ગામના વ્યક્તિએ વાંધો રજૂ કર્યો, એના હિસાબે અમારા ગામના અરજદારોને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે નોટિસો ઇસ્યુ કરી મામલતદાર સાહેબ। એ ખરેખર ખોટી અને ગેરવ્યાજબી અમારા વર્ષોથી અને જન્મથી અમે રહેતા આવ્યા છીએ અને કે હવે તમે અત્યારે આ વસ્તુ થાય તો ખરેખર ખોટું છે અને જન્મથી અને બાપ દાદાઓના પેઢી વખતથી અને નવા વખતથી અમે રહેતા આવ્યા છીએ। વાંધા રજૂ થયા છે એની અમે હાલ તપાસ બીએલઓ મારફત ખરેખર એ મતદાર હાજર છે કે નહીં એની તપાસ કરાવીએ છીએ અને હાલ વાંધાઓની ચકાસણી ચાલુ જ છે અને તપાસ ત્યાંથી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે। કેટલા લોકોને સાહેબ નોટિસ બજાવણી કરવામાં આવી છે? એમાં લગભગ 744 આખા દંતેવાડા તાલુકામાં થઈને એની બધાની પછી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે। ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતના સૂત્રને સાકાર કરવા સરકાર પ્રયાસ કરી રહી છે, પરંતુ સરકારી તંત્રની લાલિયાવાડીના કારણે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં સમાવિષ્ટ પાલાવાસણા ગામમાં 5 વર્ષ પહેલા સરકારી હાઈસ્કૂલ મંજૂર થઈ હોવા છતાં આજ દિન સુધી બિલ્ડિંગનું નિર્માણ થયું નથી। પરિણામે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને વાડીમાં ખુલ્લા આકાશ નીચે કે લગ્ન પ્રસંગો વચ્ચે અભ્યાસ અને પરીક્ષા આપવાની ફરજ પડી રહી છે।
શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળામાં હાઈસ્કૂલ ચલાવવાનો આદેશ આપ્યો હોવા છતાં પરીક્ષાઓ વાડીમાં લેવાઈ રહી છે. આવી સ્થિતિમાં ભણશે ગુજરાત કેવી રીતે શક્ય બનશે તે પ્રશ્ન ઊભો થયો છે. અને આ વ્યવસ્થા વાડીમાં કેમ કરેલી છે સરકારી પ્રાથમિક શાળાની બદલે, એ જો એમાં આચાર્ય જવાબદાર હશે જે તે, તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું અમે. અને જમીન જે છે નવી સરકારી માધ્યમિક શાળા માટેનું, એ જમીનનું પ્રકરણ જે છે એ અત્યારે એન્ડ સ્ટેજ પર જ છે કે જે તે વખતે ગ્રામ પંચાયત હોવાના કારણે અને પછી વચ્ચેના સમયમાં એ વિસ્તાર જે છે એ મહાનગરપાલિકા અંદરમાં આવેલ છે. એટલે મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણે માનનીય કલેક્ટર સાહેબને ત્યાંથી એનો અભિપ્રાય માગેલ છે અને એના ઠરાવની નકલ માગેલ છે. એટલે એ પૂરું ન થયા પછી તરત જ એને જમીન ફાળવવામાં આવશે. દ્વારકાના સલાયામાં માછીમારો હડતાલ પર ઉતર્યાનો મામલો સામે આવ્યો છે. બોટ માલિકો દ્વારા 35 જેટલા નિયમોનું પાલન ન કરાતા 400થી વધુ માછીમારો હડતાલ પર ઉતર્યા છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરાતા સાગર ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી માછીમારો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અને અમે બધા હડતાળ ઉપર બેઠા છીએ. આ સલાયા મચ્છી મંડળ તરફથી જે ફિશરી સરકારને 3-4 વસ્તુ જોઈએ છે. એક ફટાકી આવે સિંગલત દેવાનો, તે પછી એક બાટલો આગ ઉજાવવાનો, તે પછી એક હુક્કો જોઈએ છે. એ વસ્તુ 12 મહિને ખરાબ થઈ જાય, પછી એમાં બિલમાં રિન્યુ આવે, એ રિન્યુ કરાવ. અમે 110 કિલોમીટર ઓખા જવું પડે અમારે રિન્યુ કરાવવા, ત્યાંથી બદલવા. એ ઓફિસ અમને સલાયા જોઈએ અગર એને રાખવું હોય. અમારે તો માંગ ઈ જ છે કે અમારે રાખવું જ નથી. અત્યારે હાલમાં 30 કે 36 કાયદા ફિશરીઝ ગવર્મેન્ટે બહાર પાડ્યા છે માછીમારો માટે. માછીમારો જે સાધન અમુક વસ્તુ લઈને મૂક્યા છે બોટમાં, પણ એ ખારાશના કારણે બાટલા આગ ફાયર સેફટીના બાટલા હોય છે એ બધા કટ ખાય અને સડી ગયેલ છે. હવે 12 મહિના એને રિન્યુ કરાવવાનો હોય તો રિન્યુ પણ માછીમાર કરાવી શકશે નહીં, એટલો બજેટ નથી. ને ઈ બાટલો માછીમારના હિતમાં કોઈ કાયદો ફિશરીઝ તરફથી લાવવામાં આવ્યો જ નથી, તે છતાંય પણ પોલીસ દ્વારા કાયદો અમલવારીમાં લેવામાં આવે છે. હવે માછીમારો કાયદાના વિરુદ્ધમાં એટલા કંટાળી ગયા છે કે એની માછીમારી બંધ કરી અને પોતાનો ધંધો રોજગાર બધું બંધ કરીને બેઠા છે હડતાળ ઉપર. બનાસકાંઠાના ધાનેરામાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ધાનેરા બસ સ્ટેન્ડ, શિવાજી પાર્ક, પ્રગતિનગર સહિતના વિસ્તારોમાં સતત પશુઓના ધામા જોવા મળી રહ્યા છે. જ્યારે અગાઉ રખડતા પશુઓના હુમલાના અનેક લોકો ઘાયલ થયાની ઘટના પણ સામે આવી છે. ત્યારે રખડતા પશુઓ પકડવાની પાલિકાની કામગીરી માત્ર ફોટા પૂરતી હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે. રખડતા પશુઓના કાયમી નિકાલ માટે લોકો દ્વારા પ્રબળ માંગ કરાઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના 2 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરવામાં આવી છે, જેમાં શાલિની અગ્રવાલને GUVNLના MD બનાવવામાં આવ્યા છે. સમાચાર સામે આવ્યા જેમાં M નાગરાજનને સુરત મનપા કમિશનર બનાવવામાં આવ્યા છે. તો સુરત મનપાના કમિશનર બદલાયા. IAS અધિકારીની બદલીઓ કરવામાં આવી છે. રાજેન્દ્ર કુમારને GSRTCના MDનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. તો વલસાડના ધરમપુરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. તો વલસાડના ધરમપુરમાં લવ જેહાદના કિસ્સાથી ચકચાર મચી જવા પામી છે. આદિવાસી સગીરાને વિધર્મી યુવક ભગાવી ગયો છે. તો લવ જેહાદનો આ કિસ્સો સામે આવ્યો. સગીરાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. ધરમપુર પોલીસ સ્ટેશનમાં લોકોએ રોષ ઠાલવ્યો છે. બળાપો ઠાલવવામાં આવ્યો. તો ધરમપુરમાં લવ જેહાદનો આ કિસ્સો બન્યો છે. સગીરાને પરત પરિવારજનોને સોંપવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી.
આજે ધરમપુર તાલુકાની એક ગામની દીકરીને વિધર્મી યુવક દ્વારા ભગાવી જવાની ઘટનામાં અહીં આજે એ ગામના આગેવાનો અને બીજા પણ આગેવાનો એના માતા પિતા તમામ આવેલા હતા અને એમણે પોલીસ સમક્ષ એવી માંગણી કરી છે કે અમારી દીકરી જે ભગાડી દેવામાં આવી છે એ વહેલી તકે અમને મળી જાય અને પોલીસ તરફથી પણ એવું જ આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે સમય લિમિટ કરતા જલ્દીમાં જલ્દી દીકરીને એના માતા પિતાને સોંપી દઈશું એવા અમારા પ્રયત્ન છે. એમણે ટીમો બનાવીને જુદા જુદા એરિયામાં દોડાવી છે. એમણે એવું કીધું કે હવે જે પણ સમય લિમિટ છે કે અમારી પણ ગણતરી એવી છે કે અમે વહેલી તકે છોકરીને એના મા બાપને સોંપી દઈએ. ફરિયાદ નોંધાઈ હતી એના અનુસંધાને અમારી તપાસ તરત જ ચાલુ કરી દેવામાં આવી અને વલસાડ જિલ્લાની લોકલ એલસીબી એ ટીમને પણ કામે લગાડવામાં આવી. તમામ સોશિયલ મીડિયા જે આરોપીઓ છે એને સર્વેલન્સમાં મૂકી દેવામાં આવ્યા છે. એના જે નજીકના ગ્રુપના મિત્રો વગેરે એની પણ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી છે અને તમામ ધરમપુરના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે, જેમાં લોકોના લોકેશન મળી આવે છે. આગળની તપાસ ચાલુ છે. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.